રાજુ કરપડા, પ્રકાશ વરમોરા આ અમારા નેતા નથી. આ વાત છે સુરેન્દ્રનગરના ખેડૂતોની. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ ગુજરાતભરમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે સુરેન્દ્રનગરના ખેડૂતોમાં હવે તંત્રની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તંત્રની સાથે સાથે જે બે નેતાઓ છે સુરેન્દ્રનગરના, એક તો પ્રકાશ વરમોરા અને બીજા રાજુ કરપડા, આ બે નેતાઓની સામે હવે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને સુરેન્દ્રનગરનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે, પરંતુ આ બંને નેતાઓ વાતો તો કરે છે કે અમે તંત્ર સુધી આ ખેડૂતોનો અવાજ પહોંચાડી રહ્યા છે, પરંતુ આ ખેડૂતોને લઈને કોઈ પણ રજૂઆત હવે તંત્રની સામે કરવામાં નથી આવતી, એવી વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈને મેં જ્યારે સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. સુરેન્દ્રનગરનો જે ખેડૂતોનો વીજ લાઈનનો મુદ્દો છે એને લઈને શું કહેવા માંગશો? એને લઈને શું કહેવા માંગે, સરકારને સમજવું જોઈએ કે ખરેખર આટલી બધી એમની જમીનની અંદર, ખેડૂતની જમીનની અંદર જો થાંભલા રાખે તો એને પૂરી વળતર ન મળે. ખરેખર એને પૂરી વળતર મળવી જોઈએ એમ કહીએ છીએ એમને. જી, આ મુદ્દાને લઈને છેલ્લા કેટલાય સમયથી વિરોધ ચાલી રહ્યો છે. તમને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોનું સાંભળવામાં આવી રહ્યું છે? સાંભળવામાં આવશે એક દિવસ જરૂર. નહીં આવ્યું તો આવવાનું જ છે. સાંભળવું તો પડશે, નહીં સાંભળે તો કેમ ચાલશે? અહીંયા બીજા પણ અનેક લોકો આવેલા છે. ખેડૂતોનો જે મુદ્દો ચાલી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી વીજ લાઈનના મુદ્દે, સરકાર કોઈ સાંભળવામાં છે નહીં. ખેડૂત ભૂખા રહે, ખેડૂત તરસ્યા રહે, ખેડૂત ગમે કરે, સરકાર કોઈ સાંભળવામાં નથી. ખેડૂતને પૂછે, ખેડૂતને પૂરતું વળતર આપે તો થાંભલો નાખો દે, ખેડૂત રાજી પે. આ તો ખેડૂતને પૂછવું નથી, ખેડૂતને ધક્કા મારવા હે, લાઠીમાર કરવો હે, એટલે એના હિસાબે તો ખેડૂત નો ઓલો કરે ને. ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સવાલ તો ઊભા કરે છે, પણ હમણાં એક બાબત આવી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ થઈ ગઈ. એને લઈને શું કહેવા માંગશો? બસ એ રાજકારણમાં આગળ ન વધી શકે, એનું જે અવાજ ઉઠાવે આદિવાસી સમાજ માટે એના હિસાબે એટલે એને હેઠો બેહારો માટે એ કર્યું, ચૈતર વિસર બચાવવા માટે. ખોટું જ છે બધું. હાવ હતી ખેડૂતોના મુદ્દાઓને અહીંયા અનેક ખેડૂતો આવ્યા છે, એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. દાદા, વીજ લાઈનનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ચાલે છે, લાગે છે સરકાર સાંભળે છે? નથી સાંભળતી. ખેડૂતનું કોઈ સાંભળતું જ નથી. ખેડૂતને કોઈ સાંભળતું જ નથી. આ આમ આદમી પાર્ટી વાળા સભા કરે છે, લાગે છે ખેડૂતોના મુદ્દાનો નિરાકરણ આવશે? આ આદમ પાર્ટી ખેડૂત માટે ઓલું કરી રહ્યા છે તો એનો નિર્ણય લેવો પડે. જી, તમારા ખેતરમાં વીજ લાઈન છે, થાંભલો નાખ્યો છે? હા, અમારા ખેતરમાં થાંભલો આવ્યો છે તો એના માટે શું કરવું? તમને વળતર મળ્યું? કઈ પૈસા કઈ મળ્યું જ નથી ને, કઈ મળ્યું નથી. માલિકી અમારી છે તો એમને કઈ મળતું નથી. એમના માલિકી અમારી હે તો અમને કેમ આવશે? પૈસા નાખી દેવાના. અહીંયા અન્ય ખેડૂતો પણ છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો જે છે એ પ્રયાસ કરીશું. અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે, આપણે એમની સાથે પણ ચર્ચા કરીશું. તમે અહીંયાથી જ છો? સુરેન્દ્રનગરથી? સુરેન્દ્રનગરથી જ છો? ના, અમે હળવદ તાલુકામાંથી આવી છીએ. ખેડૂતોનો આ જે મુદ્દો છે, શું લાગે છે વળતર કેમ નથી આપતું તંત્ર? ખરેખર ખેડૂતોને વળતર તો આપવું જ જોઈએ, કારણ કે ગોપાલ ઇટાલિયાજી વાત કરે છે એ સાચી વાત કરે છે કે એક ટાવર નાખવો હોય તો એને સરકાર ભાડું આપે, ટાવરવાળા ભાડું આપે, તો ખેડૂતોને કેમ નહીં? ખેડૂતોને ભાડું તો મળવું જોઈએ ને, અથવા પૂરેપૂરું વળતર ન મળતું, એના લીધે આ ખેડૂતોનો વિરોધ થઈ રહ્યો છે. જી, અહીંયા સુરેન્દ્રનગરમાં અનેક નેતાઓ બી છે, એમાંથી એક નેતા રાજુ કરપડા જેઓ આમ આદમી પાર્ટીમાં હતા, આમ આદમી પાર્ટીમાંથી જતા રહ્યા. સુરેન્દ્રનગરના ખેડૂતોનો પહેલા મુદ્દો ઉઠાવતા હતા, એવું લાગે છે હવે મુદ્દો એવી રીતે ઉઠાવે છે? નહીં, એવું લાગતું નથી. રાજુ કરપડા તો એક ગોડાઉનમાં પૂરી ગયા છે. ભાજપની સરકારમાં સંતજા કોઈનો અવાજ ઉઠાવવા દેતું નથી. ગોપાલ ઇટાલિયા ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહ્યા છે, ખેડૂતના હક માટે લડી રહ્યા છે, ખેડૂતોને ન્યાય અપાવવા માટે ચાલી રહી સરકાર ચલાવી રહ્યા છે. જેમ જેમ ખેડૂતોને જાહેર
સહાયના મુદ્દા રૂપે ખેડૂતોને અનેક ગામડામાંથી ખેડૂતો ભેગા થયા છે. જી એવું લાગે છે ગોપાલ ઇટાલિયા મુદ્દા ઉઠાવે છે સંભળાશે આગળ ઉપર સરકારમાં? ચોક્કસ લાગશે. સત્યના રસ્તે હાલે છે એ તો અનેક પબ્લિકના સાથે જોડાય છે. જી અહીંયા અનેક બીજા પણ અન્ય લોકો આવ્યા છે, એમની સાથે આપણે અહીંયા જે ખેડૂતોનો મુદ્દો છે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં કે જેને લઈને છેલ્લા કેટલાય સમયથી અહીંયા વિરોધો થઈ રહ્યા છે, અહીંયા અનેક અન્ય લોકો પણ આવ્યા છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. દાદા, ખેડૂતોનો મુદ્દો અહીંયા ચાલી રહ્યો છે, સુરેન્દ્રનગરમાં લાઈન નાખવામાં આવી રહી છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પણ ખેડૂતોનો વિરોધ કોઈ સાંભળી રહ્યું છે? ખેડૂતનું કોઈ હે નહીં, તેમાં પૈસા વાળા થઈ જાય. એ બધા ખેડૂત આવી રીતે હેરાન કરતી કંદળ કરતી બધા લેનમાં રાખવાનું, બરોબર? ખેડૂતનું સાંભળે તો ખેડૂતને મારે જેલમાં પૂકે કંટાળે હાઈ નહીં કે તડકાના કામ ખોટી કરી ભેગા થાય. અમથા કોઈ રાજીપે ના આવતા. તમારા ખેતરમાં થાંભલા નાખ્યા છે? નાખ્યા નથી, પણ હવે આવશે. અહીંયા લઈને આવે આજ આયા કઈ નહીં આવશે. પૂરા આ બના હે. જી હમણાં વાવણીનો સમય છે ને એના પહેલા જે બધું ખેડૂતોને ભાગવું પડી રહ્યું છે, મુદ્દા આ જે વીજ લાઈનનો મુદ્દો, બીજી બાજુ પાણીનો મુદ્દો, શું લાગે છે આ બધી બાબત? આગોની તમે ક્યાં વાત કરો? મજૂર વૈયા ગયા, મજૂર જતા રહ્યા. અત્યારે તડકાના હાથે નાકા વારવો પડે. તડકાના મજૂર તો જતા રહ્યા, ખંડડે એટલે શું કરે એ બિચારા? બરોબર, અમારે નુકસાન હે. દેણા કરી કરીને ઉપાડ આપ્યા હતા, ઉપાડ લઈ લઈને વૈયા ગયા. એટલે કે અહીંયા જે છે ખેડૂતો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જે ભાગ્યા છે કે જે ખેતરોમાં કામ કરતા હોય છે એ ભાગ્યાઓ પણ અહીંયાથી જે છે ખેડૂતોના ખેતરોમાં કામ કરતા હતા, એ લોકો પણ જતા રહ્યા છે તડકાના કારણે. જે આપણી સાથે અહીંયા અન્ય પણ સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાન જોડાયા છે, એમની સાથે પણ આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. આમ આદમી પાર્ટીએ અહીંયા સભા રાખી છે, ખેડૂતોનો જે વીજ લાઈનનો મુદ્દો છે એને લઈને. સરકાર ખેડૂતોનું સાંભળે છે? સાંભળશે નહીં તો એમ એના મૂળિયા ઉખાડ નાખવા માટેના જ ભેગા થયા છે ભાઈ. જી આમ આદમી પાર્ટીના નેતાઓ સવાલ તો ઊભા કરે છે, પણ જે ધારાસભ્ય હતા એક ચેતર વસાવા, એમને સજા કરી દેવામાં આવી, એને લઈને શું કહેવા માંગશો? એમાં સજા દેવામાં એમાં આમ આદમી માટે તો ફાયદાકારક જ છે, કારણ કે સંગઠન મજબૂત થશે. આવા નિર્દોષ માણસને જો આવા પ્રયત્ન સરકાર કરશે તો સરકારને મોટી નુકસાની જવાની. ગોપાલ ઇટાલિયા સતત સવાલો ઊભા કરે છે, લાગે છે તંત્ર ગોપાલ ઇટાલિયાનું સાંભળે છે? તંત્ર સાંભળે તો નહીં, તો કુદરત તો સાંભળવાની જ છે, કારણ કે ન્યાય લેવાનો હોય, ન્યાય કુદરતને દેવાનો, સરકારને નહીં. અનેક નેતાઓ છે ભાજપના બી, પ્રકાશ વરમોરા, રાજુ કરપડા સુરેન્દ્રનગરથી, આ નેતાઓ સાંભળવા આવે છે ખેડૂતોને? અરે મારો ખુદનો ફોન નથી ઉપડતો. પ્રકાશ વર્મોરા જો જીતા હોય ને જો મેં વિરોધ કર્યો તો પ્રકાશભાઈ હારી જાત. આજ મારો ફોન ઉપડતા નથી. હું ખેડૂત આગેવાન છું. આ જિલ્લાની અંદર મેં આજ સુધીમાં 97 થી અત્યાર સુધીમાં 10,000 ખેડૂતના વિના મૂલ્ય કામ કર્યા છે. ખેડૂતોનું પાણી એને જ પીધું. આવા કાર્ય કામ કર્યા હોય, હવે જો એ પ્રકાશભાઈ જેવા જો એવા મારા જેવા વ્યક્તિનું જો ન સાંભળતા હોય તો એ સામાન્ય ખેડૂતનું એ શું સાંભળે? આ જે થાંભલા વીજ લાઈનના થાંભલા નાખવામાં આવી રહ્યા છે, વળતર મળે છે ખરા ખેડૂતોને જોઈએ એવું? બનાવટ જ છે, વળતર નથી મળતું. એના માટે તો ભેગા થયા છે. અહીંયા અન્ય બીજા પણ ખેડૂતો છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને અહીંયા જે હવે ધીમે ધીમે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ છે એ પણ આવી રહ્યા છે અને ધીમે ધીમે હવે અહીંયા જે છે એ ખેડૂતોનો જમાવડો પણ વધી રહ્યો છે. અહીંયા ખાસ કરીને આ તમામ બાબતોને લઈને જે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે, અહીંયા જે ખેડૂત મિત્રો આવ્યા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. દાદા, તમે અહીંયા આવ્યા છો સભામાં, ખેડૂતોનો આ શું મુદ્દો છે ને શું ખેડૂતોનું સાંભળે છે કોઈ? ખેડૂત છે મેં કોઈ સાંભળતો ના અમારું. અમારે એક આ દાદાનો. જી દાદા, તમે અહીંયા સભામાં આવ્યા છો, જે વીજ લાઈનનો મુદ્દો છે એને લઈને શું કહેશો? થાંભલા નાખવામાં આવી રહ્યા છે ખેતરોમાં, વળતર મળે છે કઈ? કાંઈ મળતું ને. જી અહીંયા જે આપણે મોટાભાગના ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, એ ખેડૂતોનું એવું જ કહેવું છે કે એમને
અહીંયા ખાસ કરીને યોગ્ય વળતર નથી આપવામાં આવી રહ્યું અને મુદ્દો જે છે ખેડૂતો વિરોધ પણ એ જ બાબતને લઈને સતત કરી રહ્યા છે કે એમના દ્વારા એક જ માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે, પરંતુ અહીંયા જે છે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવી રહ્યું. અહીંયા વધુમાં જે અન્ય જે અનેક ખેડૂત આગેવાનો છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીંયા ખાસ કરીને આપણી સાથે અનેક જે આગેવાનો છે એ પણ જોડાયા છે. વીજ લાઈન ખાસ કરીને સુરેન્દ્રનગરમાં નાખવામાં આવી રહી છે, એનો વિરોધ થઈ રહ્યો છે, પણ તંત્રમાંથી કોઈ સાંભળે છે ખેડૂતોનું? કોઈ સાંભળતું નથી, પૂરું વળતર દેતા નથી. આજે ખેડૂતોને ટૂંકી જમીનો થઈ જાય, 5 વીઘા 10 વીઘા, એમાં એક તમે વીજ પોલ નાખી દો તો ખેડૂતોને હવે રહેશો. અને જમીન ખેડૂતને વેચવી હોય, તકલીફમાં આવે ને વેચાય તો એ જમીનનો ભાવ શું આવે? આ બધી તકલીફ. એટલે ખેડૂતોની માંગણી છે એ પ્રમાણે ભાવ ખેડૂતોને નથી મળી રહ્યો. મળતા જરા કંઈ નહીં. બિયારણના ભાવ રહ્યા એ આસમાને, અને ખેડૂત જ્યારે કપાસ પકવે ત્યારે 1300 ને 1400 રૂપિયા, અત્યારે 1900 રૂપિયા, તો શું કરવાના? ખેડૂતો પાસે માલ નથી. જી, આમ આદમી પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા આના પહેલા પણ આવ્યા હતા, હવે ફરી એકવાર આવી રહ્યા છે. શું લાગે છે, ગોપાલ ઇટાલિયાનું તંત્ર આગળ સાંભળે છે? હવે સાંભળે તો સારું. જો એમનું સાંભળે તો ખેડૂતોને ફાયદો થાય, બીજું તો કઈ છે, અને ખેડૂતો એ ગણતરીએ ભેગા થાય. જી દાદા, અહીંયાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા એમણે એવું કીધું હતું કે સુરેન્દ્રનગરના ખેડૂતોની કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે વાતચીત કરાવી છે, આ મુદ્દાઓને લઈને નિકાલ આવશે. શું લાગે, પ્રકાશ વરમોરા સાંભળે છે તમારું? અમારું કોઈનું સાંભળતા નથી, ખાલી ભાષણ કરે, એ ભાષણ એમની પાસે રહે. ખેડૂત સુધી તો આવતું નથી એનો નિર્ણય લેવામાં ખેડૂત ઘણો મહેનત કરે, પણ પછી એ લોકો પાસે ઉપર કાર્યવાહી નથી કરતી, કરી શકતા. જી, એટલે કે અહીંયા ખેડૂતોનું એવું કહેવું છે કે ખેડૂતો મુદ્દો ઉઠાવે છે, ખેડૂતોના મુદ્દાઓને લઈને વાતો થાય છે, પરંતુ આગળ સુધી એમના જે ધારાસભ્ય છે એ ખેડૂતોની વાત જે આગળ સુધી નથી પહોંચાડી રહ્યા, તંત્ર સુધી નથી પહોંચાડી રહ્યા. દાદા, એક બીજો બી પ્રશ્ન કરવા માંગીશ. આમ આદમી પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે, શું લાગે છે તમારું તંત્ર સુધી અવાજ પહોંચશે? એ પબ્લિકને જાગૃત તો કરશે ફરજિયાત. અને આ હાવણાવાળાથી આવવાથી પબ્લિકને જાહેર ખબર પડી કે હવે આ સરકાર કઈ માર્ગે ખેડૂતને દોરે છે, ગેરમાર્ગે દોડે, ખેડૂતને ગેરમાર્ગે દોરે છે. ને એ લોકો એમ કહે છે અમે ખેડૂતનું સારું કરવી, તો ભાવ નથી મળતા, દવાઈઓના ભાવ ઊંચા દેવા પડે, બિયારણના દેવા ઊંચા દેવા પડે. જી, અહીંયા અન્ય પણ આગેવાનો અને અન્ય પણ ખેડૂતો આપણી સાથે છે. આજે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોના મુદ્દાઓને લઈને, અહીંયા અમે ખેડૂતો સાથે વાત કરી. ખેડૂતોનું એવું જ કહેવું છે કે એમના ખેતરોમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે, વળતર નથી મળતું. શું કહેવા માંગશો, અહીંયાની જે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? વળતર તો દેવું જ જોઈએ ને ખેડૂતને. જમીન આપણી હોય એમાં ખુશી જાય તો હાલે કાંઈ? ખોટું છે મારું? પૂછ્યા વગર મજૂરી જ નહીં લેવાની એમને હાલે? ખેડૂતને પાછા મારે છે, લાઠીચાર્જ કરે. અહીંયા અનેક બાબત એવી સાંભળવા મળી છે કે કંપનીના લોકો જ્યારે ખેડૂતોના ખેતરોમાં આવે છે ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે આવતા હોય છે, ખેડૂતો પાસે કોઈ પ્રોટેક્શન નથી, એને લઈને શું કહેવા માંગો? ખેડૂતને આપવું જ જોઈએ ને, પોલીસ પ્રોટેક્શન ખેડૂતને આપવું જ જોઈએ. ખેડૂતને ખોટા હેરાન કરે. જી, અહીંયા જે છે એ અન્ય પણ જે ખેડૂત ભાઈઓ છે, અહીંયા જે અનેક આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હવે ધીમે ધીમે પહોંચી રહ્યા છે. ખાસ કરીને આ જે સભા સ્થળ છે, અને અહીંયા સભા સ્થળ પર આપણે જે છે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરી અને હવે અહીંયા રાહ જોવાઈ રહી છે કે નેતાઓ ક્યારે આવશે, અને જે નેતાઓ છે એ આવી રહ્યા છે, અહીંયા નેતાઓ પણ પહોંચી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અહીંયા જે હાલ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, એવું કહી શકાય કે જે આગેવાનો છે, જે કાર્યકર્તાઓ છે, અનેક કાર્યકર્તાઓ પણ હવે અહીંયા આવી રહ્યા છે.
અને ખાસ કરી અને આ જે સભા છે વઢવાણમાં એનો મુદ્દો જે છે કે ખેડૂતોનું જે વળતરના મુદ્દે સાંભળવામાં નથી આવતું એ વળતર ખેડૂતોને મળે. આપણે અહીંયા જે અનેક આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, જે ગામના લોકો છે. અહીંયા જે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અહીંયાનો પ્રશ્ન ખેડૂતોનો વળતરનો છે, એને લઈને શું કહેશો? બધા ખેડૂતોને ન્યાય મળે અને બધાને સરખો ન્યાય મળે. જી, આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા પણ ખેડૂતોના મુદ્દાઓને લઈને બોલતા હતા. એમને 7 વર્ષની સજા કરી દેવામાં આવી, એને લઈને શું કહેવા માંગો? એ સજા તો સાહેબ હાવ એકદમ ખોટી જ કરવામાં આવી છે અને જૂઠા કેસમાં ફસાયેલા છે. એ સજા તો ચૈતરભાઈને મળવી જ ન જોઈવી એવું આપણે કહેવા માંગીએ છીએ. જી, અને અહીંયા જે હવે આ બધા નેતાઓ આવી રહ્યા છે, શું લાગે છે ખેડૂતોનો અવાજ એ લોકો ઉઠાવશે સારી રીતે? ખરેખર તો આ સરકારને ખેડૂતોનો અવાજ ઉઠાવવો જ પડે. આ ખેડૂત બધાય હેરાન પરેશાન છે અને મોટી સંખ્યામાં ખેડૂતની હાજરી છે. ખેડૂત પીડાતા હોય ત્યારે જ આ ખેડૂત અહીં સુધી લાંબા થતા હોય ને. ખરેખર મને એવી ખબર પડે છે કે આ સરકારને ખેડૂતને ન્યાય આપવો જ પડે. એટલે અહીંયા આ ખેડૂતોની વાત સીધી જ છે કે આ નેતાઓ એમનું સાંભળતા નથી. માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરવામાં આવે છે કે અમે તંત્રમાં રજૂઆત કરીશું, પરંતુ ખરેખર ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોની સાથે આ નેતાઓને ઊભું રહેવાનું હોય છે, પરંતુ આ નેતાઓ ખેડૂતોના સમર્થનમાં આવતા નથી. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.